તો તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરના ટાગોર બાગમાં, જ્યાં આપણે બગીચો પણ કહીએ છીએ. તમે જે આ નજારો જોઈ રહ્યા છો તે 6-7 વર્ષ જૂનું છે. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા બાલ ક્રીડાંગણ વિભાગ 1. તો તમે ટાગોર બાગમાં ફરવા આવશો અને તમે એન્ટર કરશો ને ડાબી સાઈડના ભાગમાં જશો તો બધા માટે બેસવા માટે બહુ મસ્ત જગ્યા છે. જુઓ તમે તો આ તળાવની ફરતે એક મોટી જેવી વિશાળ જગ્યા છે. તે તમે વોકિંગ કરી શકો છો, રનિંગ કરી શકો છો. તો તમે આ ઓટલા જેવું જોઈ શકો છો. તે ઓટલા નથી પણ ત્યાં ફુવારા ફિટ કરેલા છે. તો તમે ફેમિલી સાથે આવશો, ફ્રેન્ડ સર્કલ આવશો કે ટૂરમાં આવશો તો બેસવા માટે, ફરવા માટે વિશાળ જગ્યા છે. તમે જુઓ, ફૂલ એન્જોય કરવા માટે. તો કોમેન્ટમાં તમે જણાવશો તમને ખ્યાલ હોય તો કે આ ટાગોર બાગના મેઇન ગેટથી આખો એક વોકિંગ કરીને પૂરો રાઉન્ડ મારી ફરતા છેટ સામેથી તો કેટલા કિલોમીટર થાય છે. ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો અમે આગળ ચાલતા હતા, ત્યાં આગળ અમને એક બોટ દેખાણી, જો નાની એવી. અમે નાના હતા ત્યારે મારા ખ્યાલથી મને યાદ છે કે અમે બોટિંગ કરતા હતા. લગભગ તે વખતે 5 કે 10 રૂપિયા હતા. તો તળાવને ફરતે એક રાઉન્ડ મારતા અને લગભગ 10 રૂપિયા તે વખતે પ્રાઇસ હતી. તો શું તમે તે બોટમાં બેઠેલા છો? તો તમને કેટલી રૂપિયા તેની ફી ટિકિટ હતી? તો કોમેન્ટમાં જણાવશો. શું તમે અહીંયા આવેલા છો? તમે કેટલા વર્ષ પહેલાં આવેલા હતા? તમારી ઉંમર કેટલી હતી? અને અત્યારે શું કંઈ ચેન્જ છે કે આવું જ છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. શું તમને આ વિશે કંઈ ખબર છે? ક્યારે બનાવેલો હતો? કેટલો જૂનો છે? કોણે બનાવ્યો? ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને તમે એનું વાતાવરણ જુઓ, બહુ મસ્ત વાતાવરણ છે. તમે કોઈ પણ ટાઈમે આવશો, શિયાળો, ઉનાળો, ચોમાસું, ગમે ત્યારે આવશો તમને ફૂલ અહીંયા મોજ આવવાની છે. કેમ કે જો ઝાડવા પણ એટલા બધા છે, બેસવા માટે જગ્યા પણ એવડી મોટી છે, વિશાળ. કીધું ને કે ફેમિલી સાથે આવો, પિકનિકમાં આવો, ટૂરમાં સાથે આવો, ઝાઝા બાળકો હોય ટૂરમાં આવો તમે તો મજા જ આવશે અહીંયા. તો તમે આ વિડીયો કયા ગામમાંથી જોવો છો, કયા રાજ્યમાંથી જોવો છો, કયા દેશમાંથી જોવો છો તે કોમેન્ટ જરૂર કરશો. કારણ કે અમને ખબર પડે કે મારા સુરેન્દ્રનગરનો ટાગોર બાગનો વિડીયો ક્યાં લગી પહોંચે છે, કોણ જોવે છે. જય હિન્દ, જય ભારત.